હિંમતનગરનો આ બનાવ છે કે જ્યાં એક પરિવારે વ્યાજખોરો પાસેથી તેમને જરૂરિયાત હતી, તેમણે પૈસા લીધા હતા અને 60,000 લીધા હતા, તેની સામે લાખોની ડિમાન્ડ કરવામાં આવી હતી અને આ પૈસાની લાલચમાં આ વ્યાજખોરો એક દીકરીને ઉઠાવીને જતા રહ્યા અને પછી તેને વેચી દેવામાં આવી છે। રાજ્યમાં વ્યાજખોરોનો હદ વટાવતો ઘૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો છે। રૂપિયાની વસૂલીમાં વ્યાજખોરો વાલી સામે તેમની દીકરીને ઉઠાવીને લઈ ગયા। 7 વર્ષની દીકરી રાક્ષસી વ્યાજખોરોએ લાચાર મા બાપ પાસેથી દીકરીને છીનવી લીધી। એક શ્રમિક પરિવાર જેમણે વ્યાજખોરો પાસેથી 60,000 વ્યાજે લીધા હતા અને વ્યાજખોરોએ પછી 60,000 ની સામે 3 લાખની માંગ કરી। શ્રમિક પરિવાર આટલી મોટી રકમ ન આપી શકતા તે દીકરીને આ વ્યાજખોરો ઉઠાવી ગયા। એટલું જ નહીં, આ દીકરીને તેમણે વેચી પણ દીધી। લાચાર મા બાપ કગડતા રહ્યા, તે આજીજી કરતા રહ્યા, તેમને કહેતા રહ્યા કે આ દીકરીને છોડી દો, છતાં પણ એ વ્યાજખોરો ન માન્યા અને સીધી જ આ દીકરીને વેચી દીધી। એટલેથી નથી આ સમાચાર અટકતા, કારણ કે આ પરિવારને કોર્ટ સુધી જવું પડે છે, કારણ કે પોલીસ પર વિશ્વાસ જ નથી। આ પરિવારને એમ હતું કે કદાચ અમે આ પોલીસ પાસે જઈશું અને મામલો ફરી વધારે ઉગ્ર બનશે, એની કરતા અમે સીધા કોર્ટમાં જ જઈએ। કોર્ટ પછી હુકમ આપે છે, પછી જઈને ફરિયાદ દાખલ થાય છે અને પછી તપાસનો દોર શરૂ થાય છે। આ કિસ્સામાં 3 આરોપી ઝડપાઈ પણ ચૂક્યા છે, પરંતુ દીકરી ક્યાં છે કોઈને ખબર નથી। ક્યાં જતી રહી, કયા રાજ્યમાં તેને મોકલવામાં આવી છે, શું દીકરી હયાત છે કે કેમ તે પણ કોઈને ખબર નથી અને અત્યારે હિંમતનગર પોલીસ ફીફા ખાંડી રહી છે। તેને ખબર જ નથી કે તમારા વિસ્તારમાં આટલો મોટો બનાવ બની ગયો છે। સવાલ આ વ્યાજખોરો સામે છે, સવાલ આખી પોલીસ સિસ્ટમ સામે છે। સૌથી મોટો સવાલ એ છે કે શું આપણે દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શક્યા છીએ ખરા? કારણ કે કોર્ટ ઓર્ડર આપે છે ત્યારે જઈને તમે તપાસ કરો છો અને આ કિસ્સામાં તો હિંમતનગરના જે પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ થયો છે ત્યાં પરમનન્ટ કોઈ પોલીસ કર્મી છે જ નહીં, એટલે જે ઇન્ચાર્જ પોલીસ કર્મી છે તેમને જવાબદારી સોંપવામાં આવી। એ ઇન્ચાર્જ પોલીસ કર્મી આ કેસમાં હવે ફરિયાદ દાખલ કરી છે અને હવે શોધવામાં આવી રહ્યું છે કે આખરી દીકરી ક્યાં છે। હવે તમે જે ભૂલ કરી છે એ દીકરીને પાછી લાવવાની જવાબદારી તમારી છે, કારણ કે તમે જ દાવા કર્યા હતા કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશું, બધાનો વરઘોડો કાઢીશું, સરભરા કરીશું। હવે જેમણે કાયદો હાથમાં લીધો છે તે લોકોને હવે તમારે સબક શીખવવાનો સમય આવ્યો છે અને તમારી જ આ બેદરકારી છે। તમે કહ્યું હતું, તમે ઘણા બધા લોક દરબાર યોજ્યા કે આપણે વ્યાજખોરોમાંથી મુક્તિ અપાવીશું। શું વ્યાજખોરોમાંથી લોકોની મુક્તિ મળી છે? જવાબ મળે છે ના। વિકાસ, વ્યાજખોરોના ખપ્પરમાં અનેક લોકો અત્યાર સુધીમાં ફસાઈ ગયા છે, ઇવન તે લોકોના ભોગ પણ લેવાઈ ગયા છે, તે લોકો મૃત્યુ પામી ચૂક્યા છે અને બીજી તરફ મોટા માત્ર ને માત્ર દાવાઓ જ કરવામાં આવે છે અને જ્યારે હવે પોલીસ પર પરથી વિશ્વાસ પણ ઉઠી ગયો છે। જો આ બનાવ પર આપણે નજર કરીએ તો માત્ર 60,000 માટે વ્યાજ માટે કે જે દીકરીને ઉઠાવી જાય છે, દીકરી જેવી રીતે આપે કહ્યું કે હયાત છે કે નહીં તેના પર પણ સવાલ થઈ રહ્યો છે, એટલે પોલીસ પર તો વિશ્વાસ નથી જ, કારણ કે મા બાપ જે આ દીકરીના હતા તેને કોર્ટ સુધી જવું પડે છે। તો સવાલ એ થાય કે શું હવે આવી કોઈ ઘટના બને છે તો આપણે પોલીસને સાઈડમાં રાખી સીધું કોર્ટમાં પહોંચવું પડશે? શું પોલીસ તેની કામગીરી કરશે જ? આ એ જ પોલીસ છે કે જે સેવા, સુરક્ષા અને સલામતીના દાવા કરે છે, પરંતુ વિકાસ આ એ જ પોલીસ સેવા, સુરક્ષા અને સલામતી નથી આપી રહી। બિલકુલ, એ જે સૂત્ર છે ફક્ત સૂત્ર રહી ગયું છે। પોલીસ ઘણા બધા દાવા કરે છે કે હવે આ વ્યાજખોરોની ખેર નથી, તેમની કમર તૂટી જશે, હવે એ લોકો આંખ ઊંચી પણ નહીં કરી શકે, પરંતુ સાહેબ એ લોકો આંખ ઊંચી પણ કરી રહ્યા છે અને પોતાની લિમિટ પણ ક્રોસ કરી રહ્યા છે। વ્યાજખોરોની એટલી બધી મત અને મને લાગે છે કે આ ખૂબ જ મોટું નેક્સસ ચાલી રહ્યું છે। આવી તો એવી કેટલી દીકરીઓ આ વ્યાજખોરો વેચી ચૂક્યા છે, આવા કેટલા એવા શ્રમિક પરિવારો છે જેમની દીકરી લઈને આ વ્યાજખોરો ત્યાંથી ભાગી ગયા છે। આ તો એ પરિવારને સલામ કે જે કોર્ટમાં ગયા ને પછી મામલો સામે આવ્યો। હવે આખા મામલે પોલીસ તરફથી શું નિવેદન આપવામાં આવ્યું પહેલા તે પણ સાંભળી લઈએ। નટ સમાજના જે ફરિયાદ પક્ષ છે એમની સગીર વયની દીકરી છે, એમને ફરિયાદમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે 3 આરોપીઓ જે ઉછીના પૈસા લીધા હતા એના બદલામાં લઈ ગયા છે અને એને વેચી મારી છે। એ પ્રમાણેની હકીકત હતી। એ હકીકત આધારે પોલીસે તપાસ કરી છે। હાલમાં 3 આરોપીઓને પોલીસે અટક કર્યા છે અને વધુ તપાસ માટે એમની રિમાન્ડ અંગેની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે। 3 લાખ રૂપિયામાં આ દીકરીને વેચી માર્યા હોય એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે। તપાસ પછી સત્ય હકીકત જાણવા મળે।
તો હવે તપાસના નાટક શરૂ થઈ ચૂક્યા છે, પરંતુ પહેલા તમારે આમાં એલર્ટ લેવાની જરૂરિયાત હતી. અમારી સાથે યશ ઉપાધ્યાય જોડાઈ ગયા છે. યશ, આખો મામલો તમે વિગતવાર જણાવશો કે કઈ રીતે આ વ્યાજખોરોએ એક દીકરીને વેચી નાખીને પછી પોલીસ ફક્ત અંધારામાં ફીફા કાઢતી? પોલીસ દ્વારા પહેલા ફરિયાદ લેવામાં ના આવી, કારણ કે ત્યારે પરિવારે કોર્ટના સ્તરને થવું પડે. જો પોલીસ ફરિયાદ લેતી તો પરિવાર કોર્ટના સ્તરને ના જતું. કોર્ટમાં ગયા, ત્યારબાદ ફરિયાદ લેવાઈ, ત્યારબાદ ફરિયાદના આધારે પોલીસે તપાસની શરૂઆત કરી. 60,000 રૂપિયા જેવી મામૂલી રકમ લેવામાં આવી. તેનું બેંકના વ્યાજ તરીકે ગણવામાં આવે તો 1,800 રૂપિયા 3% લેખે માસિક વ્યાજ થાય છે. તેમ છતાં 3 થી 4 લાખ રૂપિયા માંગવામાં આવ્યા. પરિવાર પાસે દીકરી લઈ ગયા. જે પોલીસનો ડેલી રિપોર્ટ આવે છે તેની અંદર લખેલું છે કે કોરા કાગળ ઉપર અંગૂઠા મરાયા અને ત્યારબાદ દીકરીને લઈ ગયા. એટલે ક્યાંક દીકરીને 3 થી 4 લાખ રૂપિયા મોકલી દેવામાં આવી. તપાસનો હાલ વિષય પોલીસનો છે કે કોર્ટના કહેવાથી પોલીસે ફરિયાદ નોંધી, પણ તમામ જગ્યાએ હાલ પોલીસ પહેલા ફરિયાદ લેવામાં કેમ ના આવી? કે પરિવારે ડાયરેક્ટ કોર્ટમાં ગયો હોય તો એ શક્ય નથી. પહેલા પરિવાર પોલીસ સ્ટેશનમાં જાય, ત્યારબાદ ફરિયાદ લેવામાં આવે અને ફરિયાદ ત્યાર પછી પોલીસ નોંધે. પરંતુ પરિવારે કોર્ટ થ્રુ ફરિયાદ નોંધાવી, એટલે કે સર્વોચ્ચ પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવી જ નથી. તેનો મતલબ એ થાય છે કે ફરિયાદ લેવામાં કેમ ના આવી? પોલીસ ક્યાં અંધારામાં હતી કે પોલીસ શું નથી જાણતી કે દીકરી જ્યાં સુધી વેચાઈ ગઈ ત્યાં સુધી પરિવારને કહેવામાં ના આવ્યું? પરિવારે ફરિયાદ નોંધાવવા જાય છે, ફરિયાદ કેમ લેવામાં ના આવી? અને જવું પડે તો પોલીસે કોર્ટના સ્તરે કેમ જવું પડ્યું? તમામ જગ્યા ઉપર સવાલ ઉભા થાય છે કે 3% લેખે વ્યાજની 1,800 રૂપિયા થાય છે. યશ, એ જણાવશો કે આખા આ મામલામાં કે પરિવાર કોર્ટમાં જાય છે, પોલીસ ફરિયાદ નોંધે છે, 3 આરોપી ઝડપાય છે, તેમાં કેટલો સમય વીતી ગયો? 1 સપ્તાહ, 1 મહિનો, કેટલો સમય થયો છે આખી બાબતને? હજી ચોક્કસથી જો વાત કરવામાં આવે તો પરિવાર તો પોલીસ સ્ટેશનમાં ગયો જ હોય. તો ફરિયાદની જે કોપી આવી, જે અત્યારે હાલ મીડિયા સમક્ષ આવી કે જે ડેલી રિપોર્ટ પોલીસને મોકલવામાં આવે છે, ફરિયાદ નોંધવામાં ત્યારબાદ આવી કે જ્યારે પરિવાર કોર્ટમાં ગયો. આ સમય કેટલા સમય ચાલતો હશે? પરિવારે છેલ્લે હજી બી મહિલા પોલીસના એબી શાહ નામના મહિલા કર્મચારી, મહિલા પોલીસ અધિકારી ફરિયાદી છે, એ પણ હાલ બીજા મહિલા અધિકારી પર દોડી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ ફરિયાદી થઈ છે, પરંતુ જે ફરિયાદી મહિલા થઈ છે તેની સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે કે બીજા મહિલા અધિકારી કોણ છે કે જવાબ આપી શકશે? પોલીસ કોઈ બી જગ્યાએ જવાબ આપવા તૈયાર નથી. યશ, આપની પાસે આવું છું, પરંતુ દર્શક મિત્રોને જણાવી દઉં કે 19 તારીખના રોજ આ એફઆઈઆર દાખલ થઈ છે અને જે અહીંયાના મહિલા ઇન્ચાર્જ પોલીસ અધિકારી છે એબી શાહ, તે પોતે ફરિયાદી બન્યા છે અને 19 તારીખ એટલે કે 2 દિવસ પહેલા આ ફરિયાદ દાખલ થઈ છે અને તેમાં લખવામાં આવ્યું છે કે છેલ્લા એકાદ મહિના અગાઉથી આજ દિન સુધી મોજે સમર્થ કોલેજ કેમ્પસની બાજુમાં આ બનાવ બન્યો છે. એટલે જે વિગત મળી છે છેલ્લા 1 મહિનાથી આ બધો ઘટનાક્રમ ચાલી રહ્યો છે. સવાલ એ છે કે સાહેબ 1 મહિનો વીતી જાય છે અને છતાં તમારા હાથમાં જે અપરાધી આવી જાય છે, પરંતુ દીકરી ક્યાં છે એ તમને ખબર નથી પડતી. તેમાં લખવા પણ આવ્યું છે કે આ કેસમાં અપહરણ અને બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જો અપહરણનો ગુનો દાખલ થઈ ચૂક્યો છે તો તમે દીકરી સુધી હજુ સુધી કેમ નથી પહોંચ્યા? તે એક સવાલ છે. ઉમંગ અમારી સાથે ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે. ઉમંગ, આજે આ એક તો એ ડિવિઝન પોલીસ સ્ટેશન છે, ત્યાં તો ઇન્ચાર્જ અધિકારી છે, ફૂલ ટાઈમ કોઈ પોલીસ અધિકારી છે નહીં, બીજા ઇન્ચાર્જ અધિકારી આગળ છે, તેમણે પોતે ફરિયાદ દાખલ કરી છે. તેમાં લખવામાં આવ્યું છે 1 મહિનાનો સમયગાળો વીત્યો છે આખા ઘટનાક્રમને લઈ અને એમાં પણ લખેલું છે અપહરણનો ગુનો દાખલ થયો છે. જો અપહરણ લખવામાં આવ્યું છે તો પછી એ દીકરી સુધી કેમ નથી પહોંચવામાં આવી રહ્યું? પ્રશ્ન એ થાય છે વિકાસ કે આખી વાતમાં પરિસ્થિતિ એવી ઉદ્ભવે છે. 2 એવા કિસ્સા રાજ્યના 2 એવા તુલનાપદ કિસ્સા, એક ભરૂચના ઝઘડિયાની વાત હોય કે ઉત્તર ગુજરાતમાં આવેલા સાબરકાંઠાના હિંમતનગરની વાત હોય. 2 પરિવાર શ્રમિક અને બંને પરિવારો પોલીસ પાસે ન ગયા. કેમ સાહેબ? તમે તો કહો છો ને કે અમે સાથે છીએ, અમે પ્રજાની સાથે છીએ. હવે સરઘોષો કાઢો છો ત્યારે માઇકમાં બોલો છો કે આવા લુખ્ખા, આવારા, આતંકીઓ ગતિવિધિઓ કરતા લોકોથી તમારે ડરવાની જરૂર નથી. તો સાહેબ, પ્રજા અને શ્રમિક વર્ગ કેમ તમારાથી ડરી રહ્યો છે? કેમ તમારાથી દૂર ભાગી રહ્યો છે? કેમ તમારી પાસે નથી આવતો? એ પણ એક પ્રશ્નાર્થ થઈ રહ્યો છે. અહીંયા વાત એ થઈ રહી છે કે સાહેબ, આ હિંમતનગરની અંદર આ જે દીકરી છે એ દીકરીના માતા પિતા પાસેથી એની દીકરી છીનવાઈ જાય
આ વ્યાજખોરોને એટલી હિંમત થાય કે કોરા કાગળ ઉપર અંગૂઠો લઈ લે, આપણે બણગા મારતા રહીએ, આપણે રાજ્યવ્યાપી વાતો કરીએ કે રાજ્યની અંદર વ્યાજના દૂષણને અમે ડામવાના છીએ. સાહેબ, વ્યાજના દૂષણને તો તમે ન ડામી શક્યા, પણ આ વ્યાજખોરો એક પરિવારને ડામી દીધો. એ પ્રકારની ઘટના સામે આવી કે ઘટનાને વર્ણવી, બોલવું શું, કહેવું શું અને કોને કહેવું, કેમ કહેવું, એ પ્રશ્ન અહીંયા ઉભા થઈ રહ્યા છે કે સાહેબ હવે પોલીસ ઉપર પ્રજાને ક્યાંક વિશ્વાસ નથી રહ્યો. અને વિશ્વાસ એટલા માટે નથી રહ્યો કે ક્યાંક પોલીસ કાં તો ઢીલી નીતિ રાખે છે, કાં તો પોલીસ પ્રજાને જેમ આવે તેમ કોઈ ફરિયાદી આવ્યો હોય એવી પણ ઘટના સામે છે. કોન્સ્ટેબલનો ફોનો જે છે એક મહિલાએ એ વાયરલ કર્યો હતો. એ કોન્સ્ટેબલને ફોન કરે પીએસઓ અને પીએસઓ મન ફાવે એમ બોલે છે. આ જ ક્યાંક કારણો છે કે સાહેબ તમે દબંગાઈ બતાવો, પણ આરોપીઓ સામે બતાવો, ગુંડાઓ સામે બતાવો, લુખ્ખાઓ સામે બતાવો, સામાજિક તત્વો સામે બતાવો, સમાજના દૂષણ સામે બતાવો, પણ આ ગુજરાતની પ્રજા સામે ન બતાવો. સાહેબ, ભોળી જનતા સામે તમે દબંગાઈ ન બતાવો. તમે દબંગાઈ બતાવશો તો એ પ્રજા તમારાથી દૂર રહેવાની છે. તમારાથી લખેલું છે, દેશકર્મ લખેલું છે. ચોક્કસ એટલા પરિસ્થિતિ ઊભી થઈ રહી છે અને એના જ કારણે ક્યાંક એવું થઈ રહ્યું છે કે આ જે પ્રકારની ઘટનાઓ બની છે એમાં પોલીસ ફરીથી એક કટઘરામાં આવીને ઊભી રહી છે. અને એટલા માટે જ એમને પ્રશ્ન પૂછાઈ રહ્યા છે કે આ પરિસ્થિતિની અંદર પણ પરિવાર એ કેમ પોલીસ પાસે ન ગયો, અને પોલીસ પાસે ન ગયો ત્યારે એ વાત થઈ રહી છે કે આ પરિસ્થિતિની અંદર ક્યાંક લોકો જે છે એ પોલીસથી દૂર થઈ રહ્યા છે. અને પોલીસથી એટલા માટે દૂર થઈ રહ્યા છે, એક નહીં વિકાસ, બે ઘટનાઓ આપણે જે સ્ક્રીન ઉપર દેખાવડી રહ્યા છે, ન બતાવાય, નથી રહેવાતું, પણ જવું ક્યાં? આ ઝઘડિયાના દ્રશ્યો જુઓ અને બીજી બાજુ આ આરોપીઓ નરાધમોને જુઓ કે જે 7 વર્ષની દીકરીને ઉપાડીને લઈ ગયા. ભરૂચની અંદર જે ઘટના બની, ગુપ્તાંગની અંદર સળીઓ નાખી દે, એક વાર નહીં 2 વખત દીકરીને પીંખી નાખવામાં આવે. અને આ પરિસ્થિતિની અંદર એવું ઉદ્ભવે કે પોલીસ પાસે પરિવાર નથી જતો હિંમતનગરમાં અને કોર્ટના શરણે જાય. અને કોર્ટ સાહેબ તમને કહે કે તમે ફરિયાદ દાખલ કરો. કેમ કહેવું પડે કોર્ટે? આ કોર્ટનું કામ છે સાહેબ કે પ્રજા સીધી અમારી પાસે આવે ને પછી? અરે ના સાહેબ, પોલીસનું માળખું જે પ્રકારનું હોવું જોઈએ કે આ જે પરિસ્થિતિ થઈ છે, પરિસ્થિતિમાં ક્યાંક લોકો છે એ સીધા પોલીસ પાસે પહોંચે. રવિ પણ મારી સાથે છે. રવિ, બરબરતા ભર્યા 1 નહીં 2 કિસ્સાઓ, પોલીસથી લોકો ડરી રહે છે અથવા તો 100 કારણોસર પોલીસ પાસે નથી, કોર્ટમાં જાય, કોર્ટ કહે કે ફરિયાદ દાખલ કરો. ઉમંગ, પહેલા આપણે જ્યારે બહારથી કોઈ રાજ્યમાંથી ગુજરાતમાં આવે ને ત્યારે એક બોર્ડ મોટું જોવા મળે કે ગુજરાતમાં આવે તો મુસ્કરાઈએ, આપ ગુજરાતમાં હે, તમે હસતા રહો, ગુજરાતમાં છો. લાગે છે હસવા જેવું સેજ પણ? રવિ, ઉમંગ, આપ બંનેને આ ભટકાવવા માંગીશ. અત્યારે આપણી સાથે સોનલબેન ફોનલાઈન પર જોડાઈ ગયા છે, મહિલા એડવોકેટ, તેમની સાથે વાતચીત કરીશું. સોનલબેન, બે ઘટના એવી બની છે કે જેમાં પરિવાર પોલીસ પાસે જતા ડરે છે. એક બનાવ છે ભરૂચના ઝઘડિયાનો, જ્યાં દીકરી સાથે દુષ્કર્મ થાય છે, પરિવાર પોલીસ પાસે નથી પહોંચતો, ને પછી બીજી વાર તેવી વિકૃતતા આચરવામાં આવી છે કે અત્યારે દીકરી હોસ્પિટલમાં છે. બીજો બનાવ છે હિંમતનગરનો કે જ્યાં પરિવારે 60,000 રૂપિયા લીધા હતા વ્યાજે, અને પછી એ વ્યાજખોરો એટલા બેફામ બન્યા કે અમને 3 લાખ આપો. એ પરિવાર નહોતો આપી શક્યો પૈસા, ને પછી તેમની દીકરી લઈને એ લોકોએ આ દીકરીને વેચી નાખી. હવે દીકરી ક્યાં છે ખબર નથી. શું થઈ રહ્યું છે બેના ગુજરાતમાં? બહુ જ પોલીસની જે ભૂમિકા છે એ ખૂબ જ શંકાસ્પદ હોય છે અને વારંવાર ઇવન બીંગ અ લોયર અમારે પણ વારે હાઈકોર્ટમાં ડાયરેક્શન માટે જવું પડતું હોય છે અને હાઈકોર્ટથી જ ન્યાય મળતો હોય છે. અને કદાચ ન કહેવું જોઈએ કે બધા જ પ્રયત્નો બધા જ લોકો કરતા હોય છે, પરંતુ જે પોલીસની શંકાસ્પદ ભૂમિકા હોય છે એના કારણે ન્યાય મળવામાં મોડું થઈ જાય છે. અને ખરેખર એટલું મોડું થઈ જાય છે કે પછી એના માટે ન્યાય મેળવવો મળે કે ન મળે, કારણ કે વ્યક્તિ હોતું જ નથી. આ ઘટના જ્યારે કોઈ પણ ઘટતી હોય છે, પોલીસને અપ્રોચ કરવામાં આવતો હોય છે, પોલીસ સાંભળતી નથી હોતી. મારી પાસે આજે જ એક ઘટના આવી છે, એમાં પણ એવું જ છે કે જ્યાં ખોટું પેઢીનામું છે, બધું જ થઈ ગયું છે, તો પણ પીઆઈ એમ કે છે કે આ કાઢી નાખો તો હું કરું. આવી પરિસ્થિતિમાં 21 વર્ષની ન્યાયજંગી મહિલા એના પુત્ર સાથે એકલી જજુમી રહી છે, એની સાથે પણ આ જ વસ્તુ થઈ રહી છે. એટલે પોલીસની ભૂમિકા ખૂબ જ ખરાબ છે અને હવે જે ગવર્મેન્ટ છે એમને ઇનિશિયેટ લેવું પણ જોઈએ. જે પણ પોલીસ અધિકારી, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે, કોઈ પણ વ્યક્તિ એફઆઈઆર નોંધવા આવે લેવી જોઈએ. છતાં પણ પોલીસના બિહેવિયરના કારણે ગવર્મેન્ટે ભોગવવાનું આવે છે. મેં વારંવાર કીધું છે કે બધા દુનિયા બદલવા માંગે છે, ભારતને વિશ્વગુરુ બનાવો છે, ખૂબ પ્રયત્નો છે,
પરંતુ આવા જ ઇન્સિડન્ટના કારણે સોનલબેન આ ગુજરાતનું કિસ્સામાં ભારતનું નામ ખરાબ હિંમતનગરના થાય છે. કિસ્સામાં તો એ પરિવારને કોર્ટમાં જવું પડ્યું, પછી કોર્ટના કહેવાથી પોલીસે ફરિયાદ દાખલ કરી છે. ત્યાં સુધી તો ફરિયાદ દાખલ થઈ નથી ને અત્યારે સૌથી ગંભીર બાબત એ કે દીકરી ક્યાં છે ખબર જ નથી. આટલી એ સેન્સિટાઇઝેશન છે જ હા ભાઈ. અને હું એવું કહું છું કે આના વિશે ગૃહમંત્રી કંઈ કરે અને સુઓ મોટો કરે. આ જે પોલીસ અધિકારીઓ છે એમને ખાલી માત્ર ને માત્ર દારૂની પેટીઓ પકડીને એની અંદર તોડપાડી કર્યા કરતા જે ખરેખર જેન્યુન કામ કરવું છે. કેટલી વાર સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટે કીધું છે કે તમે કબજા લેવા માટે નથી, તમે ખાલી કોઈ પણ વ્યક્તિ પોલીસ સ્ટેશન જવું એના માટે અઘરું થઈ ગયું છે. ને હવે આ જી. હાઈ ટાઈમ થઈ ગયો છે કે આવી ઘટનાઓ પણ જો અગર સેન્સિટાઇઝેશન ના હોય ને આવું વર્તન હોય તો એના ઉપર પગલા લેવા જોઈએ. ડિસમિસ કરો આવા લોકોને. ઇવન કોઈ એ લોકોને એમનો એ લડવા માટેનો અથવા તો એમનો પોઈન્ટ કહેવા માટેનો પણ ટાઈમ ના આપવો જોઈએ એવું મારું માનવું છે. કારણ કે આવા લોકોના કારણે આ દેશનું નામ ખરાબ થઈ રહ્યું છે. તો દીકરી ક્યાં ગઈ, આ દીકરીનું શું, એ દીકરી સાથે શું થયું એની પણ સેન્સિટાઇઝેશન નથી. આવા વ્યક્તિઓના કારણે આવી ઘટનાઓ બને છે. લોકો બિલકુલ. સુસાઇડ કરી લે છે પોલીસ સ્ટેશન જવાના ધક્કા ખાઈ ખાઈને. લોકોની દીકરીઓ પાસે એવું પૂછે ભૂલી જાઓ. બિલકુલ નામ બેન, બદનામ ઘણા બધા કરશે. સવાલ ઉભા થઈ રહ્યા છે ને સવાલના જવાબ હવે પોલીસે જ આપવા પડશે, ગૃહ વિભાગે આપવા પડશે. આભાર સોનલબેન અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો પોલીસની ભૂમિકા પર સીધા જ અહીંયા સવાલ ઉભા થઈ રહ્યા છે. જો તમે વ્યાજખોરોને પહેલા જ ડામ્યા હોત, એવું નથી કે આ પહેલી વારની ઘટના કદાચ હશે, અનેક વાર આવી ઘટના બની હશે. જો વ્યાજખોરો પહેલા જ તે ત્યાં જમીનમાં ઉતરી ગયા હોત તો કદાચ આ દીકરી આજે સુરક્ષિત હોત. આપણી સાથે ફોનલાઈન પર ધવલસિંહ ઝાલા જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, હિંમતનગરની એક દીકરી છે, 7 વર્ષની દીકરી, વ્યાજખોરો તેને વેચી મારે છે અને પછી પરિવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે. પોલીસ ફરિયાદ લેતી નથી, પછી કોર્ટ કહે છે ત્યારે ફરિયાદ દાખલ થાય છે. સૌથી મોટો સવાલ દીકરી ક્યાં છે એ કોઈને ખબર જ નથી. શું ચાલી રહ્યું છે સાહેબ? પહેલા તો જે રીતે આ ઘટના બની છે એ ઘટનાને હું વખોડું છું. પોલીસ તંત્રને પણ વિનંતી કરું છું કે એક સામાન્ય અરજી પણ કોઈ પણ દીકરી કેમ ના હોય, પણ એના બાબતની કાંઈ પણ અરજી આવે છે એને પોતાની દીકરી સમજીને તાકાતથી આપણે એક સેવાભાવી પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોઈએ અને આપણી ફરજ છે પોલીસ એ રક્ષકનું કામ કરતી હોય છે. ઘણા કિસ્સા મેં એવા પણ જોયા છે કે પોલીસે સારા કામ કર્યા હોય છે ને એના કારણે એને બિરદાવતા પણ હોય છે. પછી આ ઘટના સાહેબ, ગુજરાતને આ લાંછન લાગે છે, સારું લાગે છે. એક બાજુ નિર્ભયા જેવો કાંડ ભરૂચમાં સર્જાય છે અને અહીંયા તો ગુજરાતની દીકરીને વેચી નાખવામાં આવી છે. શરમજનક બાબત નથી સાહેબ આપણા માટે? આપની વાત સાથે હું એટલો જ સંમત છું કે આ વાત ખૂબ જ શરમજનક કહેવાય. પરંતુ પરિસ્થિતિનું જે પ્રકારે નિર્માણ થયું છે આ સેટ પણ ચડાઈ ના લેવાય. આ પરિવારે જો કોર્ટનો દરવાજો ખખડાવ્યો, આની અંદર જેટલા પણ અધિકારીઓ હોય જેણે આજ દિન સુધી સાંભળ્યું ના હોય તેના પર કડક કાર્યવાહી થઈને એના પર એક્શન લેવા જોઈએ. મને ખબર છે કે હર્ષભાઈ સંઘવી સાહેબ આ બાબત પણ ચલાવીનારે જે રીતે અત્યારે વરઘોડા નીકળી રહ્યા હોય છે આરોપીઓના, એ જોતા જે રીતે મકાનો તૂટ્યા છે એ જોતા મને ચોક્કસથી વિશ્વાસ છે કે આની અંદર પણ એક કડક કાર્યવાહી માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબ કરવાના છે. પરંતુ જે અધિકારીઓ કે જે પણ પોલીસ તંત્રના કર્મચારીઓ જેણે બેદરકારી રાખી છે એને સખત રીતે એના પર એક્શન લેવા જોઈએ એવી સાહેબ ઘણી બધી વાતો થાય છે કાર્યવાહીની, પરંતુ થતી નથી. ફક્ત આવી રીતે પ્રતિક્રિયા આપી દેવામાં આવે છે. ખરા અર્થમાં સાહેબ જો તમે ઈચ્છતા હો ને તો તમે રજૂઆત કરજો, ગૃહમંત્રીને પણ કરજો, ત્યાંના જિલ્લા વડાને પણ કરજો અને આ પરિવારને ન્યાય મળે ને એ રીતે સાહેબ કામગીરી કરજો. આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો ઉમંગ, આમાં ઘણી બધી પ્રતિક્રિયા આવી રહી છે. પોલીસ સામે સવાલ ઉભા થઈ રહ્યા છે, ગૃહ વિભાગ સામે. પરંતુ અહીંયા જો વ્યાજખોરોને પહેલાથી ડામી દીધા હોત તો કદાચ આ ચર્ચા જ ના થતી હોત. ચોક્કસથી રવિ એ જ વાત કરી હતા. રવિ, તમે કહેતા હતા કે મુસ્કરાઈ ગુજરાતમાં એવા તમે બોર્ડ જોયા ને શું આ હાલત થવા છે? ઉમંગ, એક વાત કહું, જ્યારે કોઈ પણ આપણે ગુજરાતની બહાર ગયા ને ત્યારે ગુજરાતમાં પાછા આવીએ ને ત્યારે એક બોર્ડ મારે મોટા, મુસ્કરાઈ આપ ગુજરાતમાં. કેવી રીતે હસવાનું કે જ્યારે ભરૂચમાં એક કિશોરી ઉપર દુષ્કર્મ થાય, અહીં આગળ સાબરકાંઠામાં 7 વર્ષની દીકરી વ્યાજખોરો એને ઉપાડી જાય, વેચી મારે, પરિવાર બિચારો નાદાન, કંઈ કરી ના શકે, પોલીસ પાસે જઈ ના શકે. કોઈના કદાચ મને ખબર છે ત્યાં સુધી સૂત્રો પાસેથી જે માહિતી મળી એ અનુસાર કોઈ મિત્ર તો બિચારા કોર્ટ પાસે ગયા અને ત્યાંથી પોલીસને ફરિયાદનો આદેશ આવ્યો એટલે ફરિયાદ નોંધાઈ. એસપી સાહેબ, તમને એક જ વિનંતી કરીશ કે 24 કલાક પહેલા એ દીકરીને પાછા એના મા બાપ પાસે સોંપી દેજો લાવીને. જે આરોપીઓના વરઘોડા કાઢો છો ને એ વરઘોડા કાઢ્યા કરતા દીકરીને બચાવીને લાવીને એનો વરઘોડો કાઢીને મા બાપને સોંપશો ને તો વધારે મજા આવશે. ગઈકાલે જ પેલા બાપુનગરમાં જે અસામાજિક તત્વોએ જે બબાલ કરી હતી તો તમે કેવા 24 જ કલાકમાં આરોપીઓને પકડીને એનું સરઘસ કાઢ્યું. હું બસ એ જ કહું છું કે તમે એ જ રીતે કામ કરો અને આ 7 વર્ષની દીકરીને
પોતાના પરિવાર પાસે પાસી સોંપો. તમને ખબર છે ઉમંગ, સિક્કાની બે બાજુ હોય કે એક બાજુ અને બીજી બાજુ. એક બાજુમાં કે ભાઈ દીકરીઓ ઘરમાં હસતી રહે અને બીજી બાજુ આ જો એક બાજુ દુષ્કર્મ થાય, એક બાજુ દીકરીને કોઈ ઉપાડી જાય. સાબરકાંઠા બસ સિક્કાની બીજી બાજુ હતી એટલે બિચારીએ જતી રહી. બાકી એક બાજુમાં નર્મદામાં પકડાઈ ગયા અસામાજિક તત્વો બાપુનગરના. એટલે પોલીસને કહી સિક્કાની એક બાજુ ને બીજી બાજુ પણ જુઓ કે ગુજરાતમાં ક્યાંય ક્રાઇમ ના થાય, અને ક્રાઇમ થાય તો એ આરોપીઓ પકડાઈ જાય અને જે ફરિયાદી હોય એને ન્યાય મળે. બસ અમારી એટલી જ વિનંતી છે ઉમંગ. વાત એ જ છે અસામાજિક પકડ તમને કેમ કે તો તમારી સામે પડ્યા હતા ને. આપણે કહીએ છીએ ને વિકાસ કે પોલીસ ધારે તો મંદિરની બહારથી એક જૂતું પણ ન ચૂરાય, અને આ તો બાપુનગરમાં તો એમની સામે જ પડ્યા. એટલે હવે તો વટની વાત હતી, કોલરની વાત, એટલે ડપાડપ પકાપક પકડાઈ ગયા. હે ચપટી વગાડતા હાથ જોડતા થઈ ગયા, હાથ જોડતા રાંધવા બાંધી દીધા, બુલડોઝર ફરી ગયા. સાહેબ વાહ, સરાહીએ છીએ કામગીરીને, અમે ના નથી પાડતા. ખૂબ સારું કામ કર્યું, પકડાવવા જોઈએ આવા અસામાજિક તત્વોને. ગુજરાતમાં જગ્યા નથી ને તમે કરી બતાવ્યું. બિલકુલ ઉમંગ, આપણી સાથે ધારાસભ્ય ચેતર વસાવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ચેતરભાઈ, આજે તો તમે વડોદરા પહોંચ્યા હતા તે દીકરીના પરિવારને દીકરીને મળવા માટે. એ કિસ્સાની ચર્ચા થઈ રહી છે. ત્યાં હિંમતનગરનો બનાવ સામે આવ્યો કે જ્યાં એક દીકરીને વેચી નાખવામાં આવી છે. ગુજરાતની દીકરીને વેચી નાખવામાં આવી. શરમજનક બાબત ના કહેવાય? બિલકુલ, આ ઘટના જે ઘટી છે હમણાં જ અમારા ધ્યાન પર આપના માધ્યમ થકી જાણવા મળી છે કે મહેસાણામાં જે શ્રમિક પરિવાર હતો એમણે હિંમતનગર એમણે પૈસા લીધા હતા, એ તો રિટર્ન કરી દીધા, પણ એના વ્યાજ નથી ચૂકવાયું. એના માટે દીકરીને મહિના પહેલા ઉઠાવી જઈને પર પ્રાંતમાં જયારે એ વ્યાજખોરો વેચી દે છે તો એના પરથી એવું લાગે છે કે આવા વ્યાજખોરોને પણ હવે કાયદાનો ડર રહ્યો નથી. એટલા માટે જ આટલી બધી હિંમત ગુજરાતમાં આવા વ્યાજખોરો અને બે ઇનલીગલી જે પણ કામ કરનારા છે એમની વધી છે એવું લાગી રહ્યું છે. અચ્છા, આ વ્યાજખોરોને આપણે કેવી રીતે ડામી શકાય? કેમ કે આના મૂળમાં વ્યાજખોરો છે. અનેક વાર આપણે લોક દરબાર યોજવાના દાવા કરીએ છીએ, હવે વ્યાજખોરોની કમર તૂટી ગઈ છે, પરંતુ વાસ્તવિકતા સામે આવી. આ વ્યાજનું દૂષણ આપણે કેવી રીતે હટાવી શકીએ? સરકાર એક વિધાનસભામાં એક ખરડો પસાર કરીને કાયદો બનાવ્યો, પણ કાયદાની ઘૂંટીમાં અને જટિલ પ્રક્રિયાઓમાં આવા વ્યાજખોરો, માથાભારે તત્વો અને જે લોકો બેફામ બને છે ક્યાંક ને ક્યાંક એનું અર્થઘટન અલગ કરીને છૂટી જતા હોય છે, પૈસાનો પાવર કરીને પણ છૂટી જતા હોય છે. ત્યારે ચોક્કસ કાયદો બનાવ્યો છે, પણ એનું ચુસ્ત અમલવારી થશે તો જ આવા વ્યાજખોરો પર લગામ આવશે અને એમના પર ટ્રાયલ ઝડપી ચલાવવામાં આવે ને એવો દાખલો બેસાડવામાં આવે જેથી કરીને આવનારા ભવિષ્યમાં બીજું સાહેબ, આ દીકરી પરત આવી નથી. વિપક્ષ નેતા તરીકે, વિપક્ષના ધારાસભ્ય તરીકે પણ અમારી રજૂઆત છે કે તમે સાહેબ આ મુદ્દો ઉઠાવો અને આ દીકરી પરત આવે તે પ્રમાણેની કામગીરી પોલીસે કરવી પડશે, નહીં તો પછી દીકરી ક્યાં છે હજુ સુધી કઈ ખબર જ નથી. બિલકુલ, આમાં પરિવારે વાત કરી તો પોલીસ અધિકારીઓ જ અરજદાર બન્યા છે, એ પણ એક દુઃખની વાત છે. છતાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને પોલીસ કહે છે કે ટૂંક જ સમયમાં એ દિશા તપાસ જશે અને દીકરીને શોધી કાઢીશું એવું પોલીસે આશ્વાસન આપ્યું છે. તેમ છતાં ત્યાં અમારા હિંમતનગરના સાથીઓ અને અમે પણ આવનારા દિવસોમાં દીકરીના પડખે છે, એમના પરિવારની પડખે છે અને એમના પરિવાર સાથે પણ અમારી સંપર્ક કરવાનો તજવીજ ચાલે છે અને ચોક્કસ સરકાર આમાં જેમ બને તેમ ઝડપી કાર્યવાહી કરે એ જ અમારી માંગણી છે. બિલકુલ, આભાર ચેતરભાઈ અમારી સાથે જોડવા બદલ. તો ધ્રુવિશા, આમાં ઘણા બધા સવાલ ઉભા થઈ રહ્યા છે, પરંતુ દીકરી ક્યારે પરત લાવવામાં આવશે? શું આપને લાગી રહ્યું છે સિસ્ટમ પર તમને વિશ્વાસ છે કે આ દીકરી પરત લાવશે? સિસ્ટમ પર તો વિશ્વાસ નથી, પોલીસ પર પણ નથી. બેટી બચાવો આ માત્ર સ્લોગન નથી, પરંતુ શું આપણે બેટીને બચાવી શકીએ છીએ? જે પણ રક્ષણ આપનારું છે, જેના પર વિશ્વાસ છે કે આ રક્ષણ આપશે, એ જ હાથ ખંખેરી દે, એ જ હાથ ઊંચા કરી દે અને કોર્ટમાં જવું પડે. આનાથી વધારે શરમજનક બાબત કઈ કહી શકાય? બિલકુલ, યશ અમારી સાથે જોડાયેલા છે. યશ, હવે આ શ્રમિક પરિવાર આખરે કઈ સ્થિતિમાં હશે? એ મા બાપની સ્થિતિ કેવી હશે કે એક તો કોર્ટ કચેરીના ધક્કા ખાવાના, બીજી બાજુ પોલીસ સ્ટેશન જવાનું, અને દીકરી તો ક્યાં છે એમને ખબર જ નથી. વાત કરી રાજકીય વાત કરી, જવરસિંહ ઝાલા હોય કે ચૈતર વસાવા હોય, તમામે પોતાનો પક્ષ જે હાલ રજૂ કર્યો કે પોતાની રીતે વાત કરી, પણ ત્યાં દીકરી ક્યાં છે કોઈએ સવાલ ઉઠાડ્યો નથી. દીકરીને ગોતવાની ક્યાં ચૈતર વસાવા જેમ કે હિંમતનગર ટીમ જોશે, પણ હાલ ક્યાં છે, તમામ લોકો ક્યાં છે? મોટો સવાલ એ થઈ રહ્યો છે કે આટલો મોટો ઇસ્યુ થઈ ગયો, કોર્ટની અંદર જવું પડ્યું, કોર્ટે ફરિયાદ નોંધાવી, પોલીસે ફરિયાદ શરૂઆતમાં કેમ ના લીધી તે મોટો સવાલ છે. જવરસિંહ ઝાલા સ્થાનિક છે, સાબરકાંઠા અરવલ્લી જોડાયેલો જિલ્લો છે, તે બી ધારાસભ્ય છે પોતે બાયડના.
તેમને વિચારો જે આવે છે તેમના મગજમાં વાત કેમ નહીં આવી હોય? તે પોતે અમામ જે આંદોલનકારી નેતા છે, આંદોલનમાંથી આવેલા છે, તેમને બી આ વિશે વિચારવું જોઈએ કે કેમ આ જગ્યાએ દીકરીની સુરક્ષા કેમ ના થઈ, પોલીસ કેમ તપાસ નથી કરી રહી. તમામ જગ્યાએ હાલ તો સવાલ છે કે 19 તારીખે ફરિયાદ થાય છે, ત્યાર કોર્ટે આદેશ કરે છે. શરૂઆતમાં બી પરિવાર પોલીસ સ્ટેશન ગયું હશે, પોલીસે કેમ ફરિયાદ ના લીધી? તમામ જગ્યાએ સવાલ છે. એક મહિલા પીઆઈ છે, તેમને ફરિયાદી બનાવી દેવાય છે. તમામ જગ્યાએ સવાલ ઉભા થઈ રહ્યા છે. વિકાસ જી યશ, આપ એ પરિવારના સંપર્કમાં પણ રહેજો, એમની પાસેથી માહિતી મેળવશો અને સાથે સાથે પોલીસ કર્મીઓને પણ આપ સવાલ પૂછતા રહેશો અને ક્યાં આખરે દીકરી કેવી રીતે પરત આવશે તેની પણ આપ પડતાળ કરતા રહેશો. તમામ વિગત આપણે ગુજરાત ફર્સ્ટમાં બતાવીશું. ઉમંગ અમારી સાથે જોડાયેલા છે. ઉમંગ, હવે એક જ મુહિમ જોઈએ કે દીકરીને પરત લાવો. ચોક્કસથી અભિજીત મારી સાથે છે. અભિજીત, જે થયું એ, પરંતુ હવે પોલીસ માટે એ ચેલેન્જ કહો તો ચેલેન્જ કહો, અને જે માનો તે દીકરીને કશું ન થયું છે ને દીકરી સહી સલામત આવી. ઝઘડિયા, ભરૂચનું ઝઘડિયા હોય કે સાબરકાંઠાનું હિંમતનગર હોય, શ્રમિક પરિવાર, એક ગરીબ પરિવાર પોલીસ પાસે કેમ ન ગયું? અને ગયું નહીં તો કઈ નહીં. હવે જો દીકરીને પરત લાવી એ પોલીસ અધિકારીઓ એક નેમ લઈ લેવી પડશે કે કોઈ પણ હિસાબે દુનિયાના કોઈ પણ છેડે, દુનિયાના કોઈ પણ જગ્યાએ બાળકી હશે ને એમ કેમ લાવી પરત પડશે જ. કેમ કે જો પોલીસનું નાક બચાવવું હોય ને તો આ દીકરીને પરત લાવી જ પડશે. એક પહેલી વસ્તુ તો એવી હતી કે શ્રમિક પરિવાર પોલીસ પાસે ના ગયો, ચલો માની લીધું, પણ કોર્ટે આદેશ કર્યો છે અને કોર્ટના આદેશ મુજબ હવે પોલીસ કર્મીઓએ કોઈ પણ દિવસ રાત એક કરીને દીકરીને પરત કોઈ પણ હિસાબે લાવી તો પડશે જ. આ સીધી અને સટ વાત છે. મુદ્દાની વાતમાં આ વાત ફરીથી લઈશું, જ્યારે દીકરી પરત આવશે ત્યારે ફરીથી પરત લઈશું, આ મુદ્દો ફરીથી લઈશું. પોલીસની સરાહનીય કામગીરીની પ્રશંસા કરીશું, પણ આ દીકરીને પરત લાવી પડશે જ. બિલકુલ, એટલે કે અભિષેક, આ અભિજીત જે પોલીસે રાયતું ફેલાવ્યું છે હવે સમેટવું પણ તેમણે પડશે. જે બેદરકારી તેમણે દાખવી છે એ તમામ તેમણે હવે તેમની ભરપાઈ કરવી પડશે અને આશા રાખીએ કે પોલીસ હવે દિવસ રાત એક કરે, 24 કલાક કામ કરે. ગમે એટલો તમારે સ્ટાફ એકઠો કરવો હોય, ગમે એટલી એજન્સીની મદદ લેવી હોય, ભલે બીજા રાજ્યની સરકારોની મદદ લેવી, તમારી જોડે બધું છે, સીસીટીવી છે, ઇન્ટેલિજન્સ છે, બધું છે, એ બધાનો ઉપયોગ કરો અને દીકરીને હેમખેમ પરત લાવો. જ્યાં સુધી તમે દીકરીને હેમખેમ પરત નહીં લાવો ત્યાં સુધી ગુજરાત ફર્સ્ટ આ મુહિમને ચાલુ રાખશે. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.